ભગત બીજ પલટે ની ભલે જુગ જાય આનંદ આમ જેવડી ઊંચ નીચ કરે ભલે અવતરે આખીર સંતના સંત વાલા ભજનની જેને રાહ બતાવ્યું હોય ભજનની જેને કેડી બતાવ્યું હોય બાપુ રાજભાઈ તો એવા બે સંત થઈ ગયા છે એના પ્રતાપે આ દરેક કલાકારો હું આવી ગયો વાલા હું કોઈ એવડો મોટો કલાકાર નથી આવા સાધુના ચરણોમાં કાલાવાલા કરું છું અમારે રાજુભાઈ અને બે સંતનું ગામ અમારા બોટાદની બાજુમાં છે તમને યાદ હશે પૂજ્ય નારાયણ બાપુ નારાયણ છે વાલા ભૂલાતી નથી આજ ભૂલાતી નથી સુખી જિંદગી આ સુખી જિંદગી સુખી જિંદગી પણ માં સુખી જિંદગી બાળપણમાં ગુજારી એ પછી તો જુવાની કીધી દુખી જિંદગી આ દુખી જિંદગી મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય હે મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય પસ્તાવાથી શું થાય વાલા જો આપણા માવતરને આપણે વ્યવસ્થિત હાંચવા હોય તો આપણો પરિવાર આપણા છોકરાઓ પરિવાર તો એક બાજુ રહે પણ આપણા છોકરાઓ આપણને વ્યવસ્થિત હાંચવે આપણા માવતરને આપણે વ્યવસ્થિત હાંચવા હોય તો નહીતર તો ભૂંડાઈના ઢાળિયામાં આપણે પડ્યા હોય એક બાજુ ખાટલી હોય એક બાજુ નાની એવી માટલી હોય એક બાજુ દવાની બાટલી હોય ભૂંડાઈના પડ્યા હોય આપણે વ્યવસ્થિત હાંચવા હોય તો આપણા માવતરને તો આપણા છોકરાઓ આપણને હાંચવે આ હું નથી કહેતો હો વાલા આ સંતો કહી ગયા છે આગળના વળી એમ થાય કે આ ભાઈ કહેતા હું નથી કહેતો એ અમારા નારાયણ બાપાનું ગામ આકડિયા અને એક ખાલી નદી આડી છે બાપુ ખાલી એક નદી જ આડી છે તમે ક્યારેક આવજો અમારા બોટાદની બાજુમાં ઢસાને વચ્ચે આવે છે પૂજ્ય કાંદાસ બાપુ તમારા સમાજનું ગૌરવ છે વાલા વણોદિયા પરિવારમાં થઈ ગયા કાંદાસ હતા હો બાપા તમે નહીં તમારો સમાજ નહીં પણ આખો મલક અત્યારે એને બાપુ કહે છે વાલા એવી કરણી કરીને વ્યાજ્યા ને ત્યારે એને આખો મલક બાપુ કહે છે વાલા એમાં કોઈ ભગવાન થવાની ઓલી કઈ નથી આપણે એમ કેવી કે ભાઈ મને દાતારનું એક ઇન્જેક્શન આપી દો સંતનું એક ઇન્જેક્શન આપી દો નહીં જેવી કરણી એવી ભરણી કાંદાસ બાપુ દ્વારકા અને ત્યાં એક વંડી કઈક આગી પાછી થઈ છે એમાં નગરપાલિકા વાળાએ આવીને કીધું કે બાપુ વંડી થોડીક આગી પાછી છે કે ભાઈ જે કાંઈ કર્યું છે સેવકોએ કર્યું છે મેં કાંઈ કર્યું નથી કે નગરપાલિકા વાળા બાપુને કહેવા માંડ્યા બાપુ ન ચાલે કે આ વંડી પાડી દેવામાં આવશે બાપુ કે વંડી નહીં આલે આ ચાવી રાખ તું આશ્રમની અહીંયા સાધુ આવે છે ને એને અન્નનો ટુકડો આપજે રોટલો આપજે અને અહીંયા મંદિરમાં મારો બાપ બેઠો છે લીલા નેજા વાળો રામદેવજી મહારાજ એની સેવા પૂજા કરજે હું તો આ આલ્યો ને એમ કરીને બાપુ ખટારામ બેહીને વ્યાઈ જાઓ આ સત્ય ઘટના છે બોમ્બે વ્યાઈ જાય બાપુ અને સાચું નામ બાપાનું કુરજી બાપા સપના તો ઘણા બધા કલાકારો ગાય છે પણ કાની કાન છે વાલા લક્ષ્મણ બાપાએ ખૂબ ગાયું કરશનદાસ સાગઠિયાજીએ ખૂબ ગાયું ઘણા કલાકારોએ ગાયું છે પણ કાંદાસ બાપુ એ કાંદાસ બાપુ છે બરાબર એની તાસીર એવી હતી અત્યારે ઘણા કલાકારો હું આવી ગયો આ બધા ટીપુ મારે છે પણ કાંદાસ બાપુની ગળાની તાસીર એવી હતી બરાબર આપણે એના જેવું ગઈ નું એકવી 100% નો ગઈ એકવી
હો નહીં પણ માથે કંઈક બીજું કેવું તો કહીએ કઈ પણ એને જેવું ગઈ જ નહીં એકી પણ તમારા સમાજમાં એ છે એટલે યાદી કરી લઈએ કાનદાસ બાપુના સપનાની
ઈશ્વર